હેમાબેન હેમંતભાઈ છે બરોબર, અને અમને એવી રીતના જોડી દીધી ને બેન જાણે પતિ પત્ની હોય એ રીતના. અચ્છા, આમાં જોજો ને તમે બધા આવી જાય છે, આવે છે ને બંને? ત્રણે તમે આવો છો, આખું એક ગણી આવે છે. ઓકે, રામ રામ દોસ્તો. થોડા ગામ આવે વચ્ચે મિડલમાં આવી જાય, થોડા દૂર જઈએ તો ઓકે. આમ સેટ કરું તો હા તો કરો આમ આવી જાવ થોડું. ઓકે, હજુ સેટ તમે પ્રતિપક્ષ સેજ આમ આવે, એમાં થોડી આમ ઓકે. રામ રામ દોસ્તો. જો આ અત્યાર સુધી બીઝેડમાં 2 પીડિતો બતાવ્યા હતા, એમાંથી એક આ હેમાબેન હતા અને એક ચંદ્રકાંતભાઈ, અને ત્રીજા એક હતા સુરેશભાઈ. એનો સંપર્ક પણ ભવિષ્યમાં કરશું, પણ અત્યારે જે હેમાબેનને બતાવી અને કહેતા હતા કે આ ગરીબોના બીઝેડે પૈસા લૂંટ્યા, હવે એમની પાસે આજે હું આવ્યો છું. કોઈ સ્ક્રિપ્ટિંગ નથી, કોઈ જ નહીં વસ્તુ, ડાયરેક્ટ એમને જે કહેવું હોય ને એમના દિલમાંથી એ જ વસ્તુ કહેશે. હેમાબેન, તમારી પાસે ઇન્ટરવ્યૂ લીધું, તમારી પાસે બધું જે બોલાવડાવ્યું એ તમે બોલ્યા હતા કે એમણે કીધું એ તમે બોલ્યા? એમણે કીધું એ અમે બોલ્યા હતા. એમણે એમ કીધું કે તમે આ બોલો, એટલે અમે એ રીતે બોલ્યા હતા. અચ્છા, જુઓ દોસ્તો કેવી રીતે આ લોકો, અને આ એમનું ઘર છે પાછળ જે દેખાય છે ને એ ઘર છે, ને એની પાછળનું લોકેશન તો એટલું અદ્ભુત છે ને કે આવું લોકેશન તમે છે ને ક્યાંય બીજે આમ કેમ મનાલી ને એવું પછી એવું હોય ને તો વિડીયો હું લઈને મૂકીશ, એ ઉપરથી તમે જોજો કે કેટલું મસ્ત લોકેશન છે. પણ આ લોકોએ લોકેશને કેવું લીધું હતું, આમની બેકગ્રાઉન્ડમાં કોઈ પતરાવાળું ને એવું લોકેશન લીધું હતું, એટલે તમને એનાથી ખબર પડે કે કેવી એ લોકોએ સ્ક્રિપ્ટિંગ કરેલી હતી અને ખોટા બદનામ કરવાના ઈરાદાથી જ આ બધું કામ એ લોકો કરતા હતા. તો તમારી પાસે એ શું બોલ્યા તમને યાદ હશે ને એ વખતે? શું બોલાવડાવ્યું? એમણે એમ કીધું કે તમે જેટલા પૈસા મૂક્યા હોય એટલા અમને કહો. તો અમે કીધું કે અમે તો ખાલી થોડા જ પૈસા મૂકેલા છે, પણ એમણે પછી એવું કીધું કે તમે આટલા પૈસાનું એમ કે એમને કહો, એટલે અમે એ રીતે એમ કહીશું એમ. બરાબર. અને તમે પહેલી વખત મૂક્યા છે કે બીજી વખત? આગળ તમારા રૂપિયા ફસાયેલા એવું કઈ થયું તમારી સાથે? હા, પહેલાં મેં મૂકેલા છે, મારે 2-3 વર્ષ થવા આવ્યા. 3 વર્ષ પહેલાં મારા મૂકેલા છે પૈસા. મારે કોઈ દિવસ 5 તારીખ પહેલા પૈસા આવી જ જાય છે, તે પછી 5 તારીખનું કીધું હોય એ પહેલા પૈસા આવી જાય છે. ઓકે, ને તો અત્યાર સુધી તમારા ડબલ એ થઈ ગયા છે આમ પૈસા જે આ થતા હોય એ રીતે? એટલે એ રીતે પૈસા આવી ગયા હતા ને બધા? તમે કેટલા આગળ મૂકેલા હતા? મેં પહેલા સૌ પ્રથમ 50,000 રૂપિયા મૂકેલા હતા મારા. 50,000? તો એના કેટલા થઈને પછી મતલબ આવી ગયા? એના દર મહિને અમને વ્યાજ મળી જ જતું હતું, તો એના પૂરા પણ પૈસા થઈ ગયા છે. જેટલા મૂક્યા હતા 50,000 એના પૂરા એનાથી ડબલ મળ્યા છે અમને પૈસા. વાહ ભાઈ વાહ. જો આમનું કોઈ દિવસ એક દિવસનો હપ્તો એ ચૂકાણો નથી, 5 તારીખની 6 તારીખ નથી થવા દીધી. અને આ સ્ક્રિપ્ટિંગ કરીને એ લોકોએ કેવી રીતે ખોટા બદનામ કર્યા. અને તમે હસબન્ડ વાઈફ ને એ રીતે બતાવતા હતા? તમે હસબન્ડ વાઈફ? અમે હસબન્ડ વાઈફ નથી. ઓકે, તમે તમારા નાના ભાઈના ઘરથી? અચ્છા. અને વિધવા બેન છે ને, જો વિચાર કરો દોસ્તો, આ વિધવા બેનને અત્યારે કેટલી જરૂર હશે, ત્યારે આપણે પૈસા રોકેલા છે. દર મહિને એમને જરૂર હોય ને પૈસા આવી જતા હતા બીજેડ પાસેથી. 3 વર્ષથી વ્યવસ્થિત તમારું ઘર ચાલતું હતું? હા, ચાલતું હતું. હવે આવી જ જો દોસ્તો, પરફેક્ટલી ચાલતું હતું ઘર. અને હવે તકલીફ પડે છે? હા, અત્યારે તકલીફ પડે છે થોડી. અત્યારે તકલીફ પડે ને હપ્તો નથી આવતો તો કેટલું દુઃખ થાય. હા, થાય છે. જો આ સરકારશ્રીને પણ વિનંતી કે કેવા લોકોને આજે છે ને આ બાજારું મીડિયાએ ને એ લોકોએ ખોટી સ્ક્રિપ્ટિંગ કરીને વગોવ્યા એક માણસને, જે માણસ પરફેક્ટલી એનું બિઝનેસનું જે કામ કરતો હતો એ કોઈને છેતર્યા નથી આ લોકોને, અને એવી એની કોઈ નિયત જ નથી ક્યારેય. એટલે તો આમને પરફેક્ટલી, અને આ ચેન સિસ્ટમ ને આવું બધું જે કહે છે ને, આમાં કોઈ ચેન સિસ્ટમ છે જ નહીં. આમાં જે છે ને ડાયરેક્ટ જ હોય છે. અને કોઈ ધારો કે કોઈ જમીન વેચે તો વચ્ચે કોઈ દલાલી હોય તો એને 1% મળે. આ તો આખી આપણા સામાજિક નિયમો છે કે કોઈ વસ્તુ વેચાવડાવે તો એને એમાં 1% મળી જાય. તો ધારો કે કદાચ કોઈએ આની પાસે મુકાવડાયા હોય તો એને મળે જ ને, શું કામ ના મળે? એને એ થોડીક મહેનતનો આપતા હોય તો એ રીતે 1% પેલાને મળતો હોય. પણ આમાં કોઈ ચેન સિસ્ટમ ને એવું કોઈ જ નથી. આમાં પોન્જી સ્કીમ પણ નથી. પોન્જી સ્કીમ ક્યારે હોય? એ લગભગ એની આવરદાજ છે ને 1 વર્ષથી વધુ હોય જ નહીં ક્યારેય. અને આ ખુદ 3 વર્ષથી તો એ મૂકે છે. અને આમાં પિરામિડ સિસ્ટમ ને એવું કંઈ છે જ નહીં આમાં, કારણ કે ચેન સિસ્ટમ જ નથી તો પિરામિડ ક્યાંથી બને? અને સૌથી ઉપરથી પછી નીચે એવું ક્યાંય જાય જ નહીં. કારણ કે આ તો એક વ્યાજે કેમ રૂપિયા આપણે આપતા હોય એનો વ્યાજ મળતું હોય,
આ તો વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે કે 3% વ્યાજ કોઈ આપતું હોય, 10% આપતું હોય, આવું આ સિસ્ટમ તો ચાલે જ છે. કોઈ એની જમીનના દસ્તાવેજ લઈને પેલાને 10% આવું બધું ચાલે જ છે. અને એ બધું પણ હવે લીગલી હવે બેંકો પાસે એટલો રૂપિયો છે ને તો એ લોકોને ડાયરેક્ટ હવે બેંકો આપવા માંડી છે કે જમીન ઉપર કે જે રીતે જોતું હોય. પહેલાં આવું બેંકો આપતી નથી એટલે બધા લોકોએ બેંકો પાસેથી રૂપિયા લેતા અને બેંકોએ બંધ કર્યું. 6% આખા વર્ષનું આપે છે તો એની સામે કોઈ વ્યક્તિ 3% આપતું હોય તો શું લેવા ના મૂકે? અને એમને પરફેક્ટલી મળી જાય છે એટલે પછી એમને કોઈ અવિશ્વાસ થવાનો સવાલ જ નથી. પણ આ લોકોએ મીડિયાને ખોટા બદનામ કરવાતા એક વ્યક્તિને તો હાથો બનાવ્યા. જો આપણે એ વ્યક્તિએ કાલે મારો સંપર્ક કર્યો તો આ લોકોએ જ, મને ખબર જ નથી કોણ છે ને હું છે. મેં આ ગામનું નામ અહીંયા પહેલી વાર પગ મૂકું છું. આ સાક્ષી છે અહીંયા ભગવાન કંઠેશ્વર મહાદેવ ને ઉત્કંઠેશ્વર મહાદેવ અહીંયા છે. એમના દર્શન કરીને હું શરૂઆત કરું છું. મારા મનમાં લગારે પાપ હોય ને તો ભગવાન મને સજા કરે. પણ મેં એક વસ્તુએ મેં સ્ક્રિપ્ટેડ વિચારી નથી. પહેલી વાર મળ્યો ને હું તમને અને અહીંયા ડાયરેક્ટ કોઈ જાતનું મેં એમ નથી. મેં ખાલી એટલું કીધું કે તમને ક્યાં ઊભા રાખ્યા હતા ને આપણે ત્યાં નથી ઊભા રહેવું. એ થોડાક આગળ ઊભા રાખ્યા હતા ને ત્યાં છે ને એ રીતનું લોકેશન આવે છે કે પતરાવાળું દેખાય ને આવું બધું દેખાય. જ્યારે આ એમનું મકાન છે ત્યાં મેં કીધું આપણે એમના જેવું સ્ક્રિપ્ટેડ નહીં કર્યું ને આપણે કહી દઈશું લોકોને કે આ એમનું ઘર છે કે જે છે. એ લોકોને આવું ગરીબ બતાવવાતા ને એવું બધું કરવું હતું તો એ લોકોએ લોકેશન બી એવું લીધું. એટલે તમને ખબર પડે કે આમાં કેવી એ લોકો ગેમ રમતા હોય છે લોકો સામે. તો હવે તમારે બીજું કંઈ કહેવું હોય તો કહો બીજું કે હવે બીઝેડ હાથે આ જે થઈ રહ્યું છે તો એ તમને યોગ્ય લાગે છે? ના, તદ્દન ખોટું થઈ રહ્યું છે. ઝાલા સાહેબે કશું અમારું ખોટું કર્યું નથી. એ તો સારા જ માણસ છે પણ આ તો મીડિયાવાળાએ એમને ફસાવ્યા છે. તમારે હવે કાંઈ કહેવું? તમારી પાસે બી ખોટું માણસ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા તો ભગવાનના માણસ છે અને અમારા જે પૈસા હતા ને દર 5 તારીખે એટલે 1 કલાક આગો પાછો ના થાય. 10 વાગ્યાને ટચોટચ ટાઈમ પડી જતા હતા પૈસાના અમારા હપ્તા કમ્પ્લીટલી આવતા હતા. અને અત્યારે તો અમને ફસાયા છે ને બેંક એકાઉન્ટ એટલે હવે કેવી રીતે એ ફસાઈ ગયા ને અમે અત્યારે એટલા ફસાયા છીએ કે અમારા બાળકોના હપ્તા બંધ થયા છે ને ત્યાં સ્કૂલ બાળકોને સ્કૂલોના કેટલા ખર્ચા છે એ બધું બંધ થઈ ગયું છે સાહેબ. અત્યારે અમને બહુ જ ઘણી તકલીફ પડી રહી છે. તો તમને હાથો બનાવી અને બીજાને ફસાવડાયા પણ હકીકતમાં તો આવા અનેક છે. આમાં તો 11,000 છે ને 11,000 એનાથી બી વધારે આવા લોકો છે બધા જેને છે ને અત્યારે બધો સામનો કરવો પડે છે. અમુકના તો ખાલી 1,500 રૂપિયા દર મહિને આવતા હતા ને એનાથી એનું ઘર ચાલતું હતું. તો એવા બધાના કેટલાના ઘર બંધ કરાયા, કેટલા ખર્ચાઓ. અમુકે લોન લઈને આપ્યા હોય અમારા રોકાણ, કારણ કે એને વધારે વિશ્વાસ હતો. બીજાડે ક્યારેય વિશ્વાસ કોઈનો તોડ્યો જ નથી. તો હવે દોસ્તો તમારે વિચારવાનું છે. મારે તો મેં કોઈ સ્ક્રિપ્ટિંગ વગર ને આ ડાયરેક્ટ જે એમને બોલવું હતું ને એ મેં બોલાવડાવ્યું કીધું છે કે તમે બોલો તમારે જે કહેવું હોય. મેં કાંઈ અને આ જે ઘર દેખાય છે કે જે પણ આ બધું આ વિધવા બેન છે, જો આમની થોડીક પણ ફિકર હોય ને તો હવે જે આ ઇન્ટરવ્યૂ લેવાવાળા એ બધાએ માફી માગવી જોઈએ અને સાચી હકીકત જણાવવી જોઈએ કે શું છે. મેં ખોટું બોલાવડાવ્યું હોય તો તમે આવીને હવે પૂછો આમની પાસે કે મેં બોલાવડાવ્યું હોય દબાણ કરીને. તો હવે આ તો મેં સાંભળ્યું કે તમે તો દંડો લઈને પછી પાછળ પડ્યા હતા, કારણ કે આમને જે આખું બોલ્યા હતા ને એમાંથી અલગ જ જાતનું એ લોકોએ બધું બનાવીને કટકૂટ કરીને મૂકી દીધું છે. તો આ તો હવે દંડો લે છે એ ખોટો બદનામ કરવાવાળાને, બીઝેડને બદનામ કરવાવાળાને. તો હવે CID શ્રીને પણ કહેવાનું કે જો તમે મીડિયાની વાતોમાં આવીને અને તમે કોઈ જો આ ખોટું નનામી પત્ર ઉપર બધી જાતની તમે કાર્યવાહી કરી તો હવે આવા સાચા માણસોનું તો સાંભળો તમે. હવે એ જે સામેથી આવે છે આવા ઇન્ટરવ્યૂ હવે તમે કહેતા હોય તો હું તમને જેટલા જોઈએ ને એટલા લાઈને આપું. આ તો જે 2 જણાને પીડિત બતાવીને તમને એ કીધું હતું ને એમાંથી મને થયું કે મારે ખાસ મળવું જોઈએ અહીંયા. તો હું કેટલાય કિલોમીટર સુરતથી છે કે અહીંયા આવ્યો, આ ક્યાં આવ્યું ને મને નથી ખબર. પણ અત્યારે આવીને મેં ડાયરેક્ટ હવે અંધારું થાય ને પહેલાં મેં કીધું થઈ જાય ને તો પછી નહીં તો અંધારાનો હરખું દેખાશે નહીં. તો હવે દોસ્તો તમારે વિચારવાનું છે અને સરકારશ્રીને અને જેટલી પણ સિસ્ટમમાં કામ કરે છે એ લોકોને પણ જો તમારે ખરેખર ન્યાય આપવાની જરા પણ ઈચ્છા હોય ને તો હવે થોડુંક આ લોકોનું પણ સાંભળજો. મારું ના સાંભળો તો કંઈ નહીં, પણ જે ખરેખર મુસીબતમાં છે એ લોકોનું સાંભળો. એમને હું ન્યાય જોઈએ છે, તમારે કઈ રીતનો ન્યાય જોઈએ છે? અમારે તો બસ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ છૂટી જાય અને અમારા હપ્તા ચાલુ થાય તો અમારા છોકરાઓનું બધું ચાલુ થાય. અત્યારે તો ઉછીના લાઈન છોકરાઓને કોલેજના ખર્ચા કાઢીએ છીએ.
બસ અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છૂટી જાય. અને આમને રેગ્યુલર આવતા હતા અને બધું જે એમાં હોય ને બધી રીતનું કોઈ એક ક્યારથી આ જ્યારે બંધ થયા એ પહેલાં તો ક્યારેય હપ્તો નહીં પડે ને? ના, એ પહેલાં તો ક્યારેય હપ્તો બંધ નથી થયો. આ બધું સીલ કર્યું હવે તો એ ક્યાંય આપીએ કે આ બધા પૈસા જ રોકી લીધા છે એમને, એટલે પછી અમને ક્યાંથી હપ્તો આપવાના છે? તો મેં તો એટલે સુધી કીધું કે કદાચ નજરકેદ કરો તમે, બરાબર, એનું બધું ખોલી નાખો અને નજરકેદ રાખો તમે, એટલે કમસે કમ આ લોકોના ધપતા તો કમસે કમ ચાલુ થઈ જાય. આ તો પણ બંધ કરી દીધો તો હવે આમનું બી ઘર બંધ થઈ ગયા, બધાના ઘર ચાલતા હોય એ બધું બંધ થઈ ગયું છે. નથી પેલામનું હવે ન્યાયમાં તો કેટલા વર્ષો લગાડશે અને ક્યારે આ લોકોને ત્યાં સુધી તમે લટકાઈને રાખશો? તો કમસે કમ તમે વચ્ચેનો કોઈ રસ્તો કાઢો ને, બરાબર. આપણે એમ નહીં કહેતા તમને એમ લાગતું હોય તમારે નજરકેદ રાખી લો, એવી બી સિસ્ટમો હોય છે. નજરકેદ રાખો, ક્યાંય ભાગી નથી જતો અને અહીંયાથી જ મળ્યો હતો, ક્યાંય ભાગવાનો નહોતો. કોઈ સમાજમાં કામ કરતો હોય કોઈ થોડો એમ ભાગી જાય. તમે જ અહીંયા હોય કોઈનું 5 માળાનું કરીને પછી તમારી દુનિયા જ આ છે, તમે આ છોડીને ક્યાં જતા રહેવાના હતા? કોઈ એવી દુનિયા બીજી નવી ક્યાં બનાવી શકવાના હતા? આપણે આખા નાના થયા હોય, અહીંયા જન્મ્યા હોય, અહીંયા મર્યા, અહીંયા મરતા હોય. લોકોનું એટલી ઈચ્છા હોય કે હું અહીંયા જ મરે. બોલો, કેટલાય લોકોના વિદેશમાં છોકરાઓ જતા રહ્યા હોય ને તો એને એમ થાય કે નહીં, મારે તો અહીંયા જ મરવું છે, કારણ કે હું અહીંયા જન્મ્યો છું. તો આવી ભાવનાવાળા દેશોમાં કોઈનું કરીને જતું રહે ને, એવું એ વસ્તુ જ માન્યામાં ના આવે. એ બી સામાજિક વ્યક્તિઓ કોઈ પણ કોઈનું કરવા માટે નથી હોતા, ઉપરથી સારું કરવા બિચારાએ કોશિશ કરી હતી બધાની, અને કોઈને એવી એક પણ છે ને ફરિયાદ આવવા જ નહીં દીધી. જ્યાં સુધી આ CIDએ બધું જાંચ કરવા માંડીને બંધ કર્યું ત્યાં સુધી કોઈ ફરિયાદ જ નથી એ પહેલાંની. એટલે તો ખુદ ગૃહમંત્રીને એમ કહેવું પડતું હતું કે એક પણ ફરિયાદી સામે નથી આવ્યો. આમ છે ને છાતી ઠોકીને હર્ષભાઈ કહેતા હતા કે એક પણ ફરિયાદી સામે નથી આવ્યો. શું કામ નથી આવ્યો? કારણ કે બધાનો કોઈનો વિશ્વાસ તોડ્યો નથી BZએ. અને હું ઓળખતો નથી તો પણ આ લોકો તો ઓળખે છે. એમને મળ્યા છો તમે કોઈ દિવસ? મળ્યા છીએ. તમને એવું લાગે છે આ માણસ તમારું કરી નાખે? ના, એવું નથી લાગતું અમને કે ઝાલા સાહેબ કરી નાખે. છે જ નહીં, પણ આ તો ખોટા અમને ફસાઈ દીધેલા છે. નહીં તો અમારા અત્યાર સુધીમાં કેટલી વખત અમે મળ્યા છીએ અને કેટલાય સમયથી પૈસા છે. અત્યાર સુધી અમારો એક બી તારીખ આખી પાછી થઈ નથી. અને આ અમને ફસાઈને એ તો એમને તો ફસાયા, પણ અમારા જેવા નહીં ફસાઈ દીધા. અત્યારે અમારા રોટલી પાણી મોંઘા થઈ ગયા છે, પૈસા વગર અમે કરીએ જ શું? અત્યારે જે બેલેન્સ હતું એ અમે રોક્યું છે અમે, અને એમાંથી અમે અમારું ઘર ચાલતું હોય એ રીતે આયોજન કર્યું હોય બધાએ પોતાના પૈસાને એવી રીતે રોકીને. રોકાણ ક્યારે કરે? પોતાનું હરખું ઘર ને એવું ચાલે એ બધું વિચારીને કર્યું હોય. આ તો બધું જ આખું સિસ્ટમ સારો કરવા માટે, આને ઉપરથી મદદ કરવા માટે છે, લોકોના ઘર બાર બંધ કરવા માટે નથી. આની તો કેટલી હાય લાગશે. પાપ કરવાનું કામ છે ને આ મીડિયાએ તો ભયંકર કર્યું છે. ને હજુ પણ હું એ બધાને કહું છું કે તમે જે કર્યું છે ને એનાથી માફી માગી લો તો હમણાં જ બધા જ માફ કરી દે એમ છે. પણ પછી તમે છે ને એક ભૂલ કરી એનાથી હવે વધારે ને વધારે ભૂલોની ઉપર હવે ભૂલો કર્યા કરો છો. આ તમને વધારે નડશે. આ લોકોની હાય તો લાગવાની જ છે. બાકી તમે હવે ખોટું બોલો છો એ તો હવે સાબિત થઈ ગયું ને કે આ કેટલું ખોટું બોલાવડાયું છે મીડિયાએ ઊભા રાખીને આ લોકોને હાથો બનાવીને કેટલું કામ ખોટું કર્યું છે. આ બધું હવે તો સામે છે. હવે જો થોડુંક પણ તમારા દિલમાં થોડીક પણ માનવતા જેવું હોય, આમના માટે કદાચ તમને એમ થાય કે મારે હેમાબેન માટે કંઈક સારું કરવું છે ને, તો તમારે માફી માગી અને જલ્દીમાં જલ્દી જ આ લોકોનું પાછું હપ્તા શરૂ થાય ને એ માટે થોડુંક કામ કરવું જોઈએ. બાકી અનકટ કહેતા હોય છે ને એ કેટલાય કટ કરીને વિડીયો મૂકતા હોય છે. આ હું અનકટ મૂકીશ, આ ઓરિજિનલ અનકટ હશે, આમાં કોઈ કટબટ નહીં લાગે. અને મારું તો ઈચ્છા હતી પણ એટલું મારા પાસે ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા, નહીં તો હું તો લાઈવ બોલાવડાવત, લાઈવ જ અહીંયા કરત અહીંયા આવીને. પણ અત્યારે મારી પાસે એટલી થોડીક સાધન સુવિધા નથી એટલે લેપટોપમાં હું લાવ્યો હતો ને, પણ એ બધું અહીંયા નહીં તો અંધારું થઈ જતું, લેપટોપને એવું બધું લગાવત ને બધું કરત, નહીં તો હું લાઈવ જ બતાવવાનો હતો. અને આશા રાખું છું આ પરફેક્ટ રેકોર્ડિંગ હશે. અને આ એમનો ડોગ છે, આવા 2 ડોગ છે, આવે છે અંદર ડોગ. તો આ ડોગ એમનો જ છે અને બહુ આવા 2 ડોગ છે, એક વ્હાઈટ ડોગ છે. તો આમનું સારામાં સારું આવા બધા કેટલાય અબોલ જીવોનું પણ આ લોકો શું કરે છે ને સમજાય લગારે. થોડું ભગવાન જેવું તમે માનતા હોય કોઈનામાં તો છે ને, અને માનવતામાં માનતા હોય ને, તો જલ્દીમાં જલ્દી આનો ઉકેલ આવે ને એવું હવે તમારે ખુદ કહેવું જોઈએ, મીડિયાવાળાએ ખુદ કહેવું જોઈએ કે હા આમાં તો હવે અમારાથી ભૂલ થઈ ગઈ છે, હવે એ અમારાથી સુધારી એકાતી હોય તો અમે સુધારી દઈએ.
ચાલો તો દોસ્તો, આ સરપ્રાઈઝ છે ને આપી હતી અઠવાડિયા પછી, પણ મને થયું કે ધર્મના કામમાં કોઈ ઢીલ ના મુકાય, એટલે હું છે ને સવારે નીકળ્યો હતો ને અત્યારે પહોંચ્યો, એટલે આ વિડીયો હમણાં જ હવે હું અપલોડ કરી નાખીશ, આજે ને આજે જ. તો તમને જો સારો લાગે તો તમે જે હર્ષભાઈ સુધી પહોંચાડો કે જે એક વ્યક્તિને બતાવ્યા હતા હેમાબેનને, તો આ હેમાબેન જ હવે કહે છે જે સાચું છે ને એ કહે છે, હવે કોઈ સ્ક્રિપ્ટિંગ વગર. તો ચાલો દોસ્તો, બીજી કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.